બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદ શહેરમાં વરસાદ શરૂ થયો છે। એસજી હાઈવેના વિસ્તારોમાં વરસાદ, સરખેજ, ઇસ્કોન બ્રિજ પર વરસાદ, પ્રહલાદનગર, વેજલપુર વિસ્તારમાં પણ વરસાદ, ગાજવીજ સાથે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં પણ વરસાદ, શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે। શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। એસજી હાઈવે જેવા તમામ વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। સરખેજ, ઇસ્કોન બ્રિજ, મકરબામાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો પ્રહલાદનગર, વેજલપુર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ગાજવીજ સાથે શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના પણ અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત। ઋત્વિજ જોડાયા છે વધુ માહિતી માટે ફોન લાઈન પર। ઋત્વિજ, શું માહિતી? અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત, ક્યાં ક્યાં કેવો વરસાદ? લુના, દિવસભર જે પ્રકારે ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો, ત્યારબાદની વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં મોડી સાંજ બાદ પલટો આવ્યો હતો। એટલે કે લગભગ 7 વાગ્યાની આસપાસ અમદાવાદના વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો હતો અને અનેક જગ્યાએ કાળા ડિબાંગ વાદળો સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો હતો। અને હાલની જો વાત કરીએ તો અમદાવાદના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં કોઈ જગ્યાએ ઝરમર વરસાદ તો ક્યાંક હળવું જે વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે। મહત્વની વાત કરીએ તો જે મકરબા, વેજલપુર, એસજી હાઈવે, ઇસ્કોન, 4 રસ્તા આ જે વિસ્તાર છે કે જ્યાં હળવું વરસાદી ઝાપટું પડ્યું છે। જ્યારે હાલની વાત કરીએ તો વસ્ત્રાલ છે, નારણપુરા, એઈસી બ્રિજ, આ તમામ વિસ્તારોની અંદર હાલ ઝરમર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઠંડો પવન પણ ફૂંકાઈ રહ્યો છે। એટલે એકંદરે જે પ્રકારે ગરમીનું પ્રમાણ દિવસભર જોવા મળ્યું હતું, ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો અને હવે જ્યારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે અને સાથે સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાતાવરણની અંદર પણ ઠંડક પ્રસરાઈ છે। અને જ્યારે આજે રવિવારનો દિવસ છે, રજાનો માહોલ છે, ત્યારે અમદાવાદીઓ ચોક્કસથી આ ઠંડકની મજા લૂંટવા માટે બહાર નીકળે તેવું લાગી રહ્યું છે, કારણ કે ગરમીથી ત્રસ્ત હતા અને હવે જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરાઈ છે ત્યારે લોકોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી, રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી હતી અને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। ઋત્વિજ, લુના, જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરી હતી કે કેટલાક જે જિલ્લાઓ છે કે જ્યાં કોઈ જગ્યાએ ભારે તો કોઈ જગ્યાએ હળવો વરસાદ વરસી શકે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો હતો અને જે વરસાદ કેટલીક જગ્યાએ જોવા મળ્યો હતો। એટલે હાલ તો વાત કરીએ તો આજે અમદાવાદના અનેક વિસ્તારો છે કે જેવા કે અકબરનગર, નારણપુરા, એઈસી, 4 રસ્તા પાસેનો જે આ વિસ્તાર છે, આ તમામ જગ્યાએ, આ ઉપરાંત જો પૂર્વની વાત કરીએ તો પૂર્વમાં પણ વસ્ત્રાલ, રામોલ જેવા વિસ્તારોની અંદર હાલ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। અને ખાસ કરીને વાત કરીએ તો જે એસજી હાઈવે છે, મકરબા, વેજલપુર, આ તમામ વિસ્તારોની અંદર હળવો જે વરસાદ છે તે પણ જોવા મળી રહ્યો છે। એટલે એકંદરે જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારનો માહોલ છે તે અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે। મહત્વની બાબતો એ છે કે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, એટલે વાતાવરણની વાત કરીએ તો જે બફારોને ઉકળાટ થવાને બદલે ઠંડક પ્રસરાઈ છે। બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત। તો રાજ્યમાં ચોમાસા